નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર.live. હવે જોઈએ અગત્યના સમાચાર. હરની બોટકાંડને 1 વર્ષ નથી થયું ત્યાં મોટી દુર્ઘટના ઘટતા માંડ બચી ગઈ. બાળકોની રાઇડના દરવાજા ખુલતા અફરાતફરી. ક્રિસમસ સંધ્યાએ વડોદરામાં મોટી દુર્ઘટના ટળી. ટેમ્પરરી રાઇડ્સ કોઈ પ્રકારની તપાસ થઈ હતી. રિપોર્ટર આશિષ ન્યાતી, સાંજે સમાચાર.live, વડોદરા. सर हेलो सर, क्या बताइए सर, जिस प्रकार जो राइड से बच्चों को गिरने का मामला है सर, आप आए हो यहाँ पे स्थल पर, क्या मिला? अમને એવું જાણ થઈ કે જે અહીંયા રોયલ મેલા ચાલી રહ્યો છે, આમાં કંઈ બનાવ બનેલું છે. તો આ અંગે હું જાતે અહીંયા આવીને ચકાસણી કરતા જ્યારે એક નાના બાળકોની રાઈડ ચાલતી હતી ત્યારે રાઈડના ગેટ જે છે 2-3 કેબિનના ગેટ ખુલી ગયા હતા. તો તરત જ રાઈડ બંધ કરી દેવામાં આવેલી હતી. કોઈને કોઈ નુકસાન થયેલું ન હતું અને અત્યારે એમને તમામ રાઈડ બંધ કરી દેવામાં આવેલી છે અને લાઇસન્સની પણ અમે ચકાસણી કરી રહ્યા છે. કોઈનો પણ જે નેગ્લિજન્સ હશે તો આમાં કાર્યવાહી કરવામાં આવશે. સર કેટલા રાઈડ છે એનું આપણે ઇન્સ્પેક્શન કરવામાં આવશે, લાઇસન્સ છે કે? હા, જે માન્ય સીપી સાહેબ દ્વારા અને જે કમિટીની રચના કરવામાં આવેલી છે, આ કમિટી મુજબ જે રાઇટ્સ નક્કી કરીને લાઇસન્સ આપવામાં આવેલું છે. આ સિવાય કોઈ રાઇટ છે કે નહીં આ બધું તપાસ અમે કરી રહ્યા છે અને જે તપાસ કરતાં મળશે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. કોઈને ઈજા થઈ નહીં, ફક્ત ગેટ ખુલી ગયા હતા જે તરત જ બંધ કરી દેવામાં આવેલા હતા. કોઈને ઈજા થઈ નહીં અને બધું અત્યારે શાંતિ. સર ખાસ કરીને નાની રાઈડ હતી. હા, આમાં 6 કેબિન હતા, નાની રાઈડ છે અને બાળકો 5 થી 7 વર્ષના બાળકો આમાં બેઠેલા હતા. તો 6માંથી 2ના કેબિન જે છે ગેટ જે છે ખુલી ગયા હતા. તો તરત જ રાઈડ બંધ કરી દેવામાં આવેલી હતી. કોઈને કોઈ જાનહાની કે કોઈ ઈજા કે કોઈ થાય નહીં. આજે રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં રોયલ મેલા કરીને એક મેળો લાગેલો છે, જ્યાં અલગ અલગ રાઇડ્સ બાળકો માટેની લાગેલી છે અને સ્ટોલ્સ પણ લાગેલા છે. જેમાં એક હેલિકોપ્ટરની જે નાની રાઇડ હોય છે એનો દરવાજો ખુલી જતાં બૂમાબૂમ મચી ગઈ હતી, પરંતુ બાળક જે છે એ પકડી લેવાતા એને ઈજાઓ પહોંચી નથી. બાળકનો આબાદ બચાવ થયો છે, કોઈ જાનહાનિ કે એવું નથી. પરંતુ જે રાઈડ છે એનો દરવાજો ખુલી જવાના કારણે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને આ મેળાની જે સ્થળ છે એના ઉપર તમામ સિનિયર અધિકારી સાથેના ફાયરની ટીમ પણ આવી ગઈ છે અને આ જે રાઈડ છે આપણે ત્યાં જ ઊભા છીએ અને આ રાઈડ અમે જે લાઇસન્સ આપેલું છે પોલીસ કમિશનર તરફથી, આ મેળાને લાઇસન્સ મળેલું છે અને એની શરતો છે એનામાં આ રાઈડ હતી કે નહીં અને એને આ પરમિશન લીધેલી છે કે નહીં આ રાઈડની પર્ટિક્યુલર, અને એનું સેફ્ટી ચેકિંગ થયેલું છે કે નહીં, એ બધી જ તપાસ થશે અને આ બાબતે પૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે આ જે આયોજકો છે એમની સાથે આપણે વાતચીત કરી રહ્યા છે. લોકો જે અંદર આવી ગયા છે એમને પણ ન્યાય મળે એ માટેની આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ. હા, એ એક ગુનો અમે દાખલ કરવા મેં પહેલાં જ કીધું કે કાયદેસરની કાર્યવાહી આમાં જરૂરથી થશે અને આ રાઈડ એમાં છે કે નહીં પ્રાઇમરી અત્યારે હાલમાં અમે બધો જ લાઇસન્સના જે શરતો છે એ લઈને બેઠા છીએ અને જે પણ છે કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે. જગ્યાની વાત કરીએ તો આજુબાજુમાં જ રાઈડો છે અને જે જગ્યા છે જવાની એ બહુ ઓછી છે અને ઓવરક્રાઉડેડ થવાની પણ ઘટના બની રહી છે. શું કહેશો? આ જે મેળો લાગેલો છે એમાં અત્યારે ફેસ્ટિવલ્સ પણ ચાલી રહ્યા છે, એના કારણે ઘણી મોટી સંખ્યામાં લોકો આવી જતા હોય છે અને એને પણ ધ્યાનમાં રાખીને આપણે અત્યારે હાલમાં તપાસ કરી રહ્યા છીએ અને કેટલી વધારાની રાઈડ છે એ પણ તપાસ કરી રહ્યા છીએ. હા, સ્પીડોમીટર લગાવેલું છે. અત્યારે હાલમાં મેળો બંધ છે. યસ.